આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મહત્વની અપડેટ ભરૂચથી સામે આવી રહી છે। સમરસ કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। 10મી ઓગસ્ટે ભક્તિમય યાત્રા યોજાશે। આગામી 10 ઓક્ટોબર 2025ના રોજ ભરૂચ જિલ્લામાં ભવ્ય સમરસ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। યાત્રા અખિલ ભારતીય સંત સમિતિની પ્રેરણાથી હિન્દુ ધર્મ સેના ગુજરાત દ્વારા યોજાઈ રહી છે। યાત્રાની શરૂઆતમાં ભરૂચના પ્રસિદ્ધ પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી શરૂ થશે। ત્યારબાદ કાવડયાત્રીઓ કાવી કંબોઈના શ્રી સ્તંભેશ્વર મહાદેવ મંદિરે પહોંચશે, જ્યાં પાવન નર્મદા જળથી મહાદેવજીનો અભિષેક પણ કરવામાં આવશે। યાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે ગંગોત્રી હોટલ ભરૂચ ખાતે પત્રકાર પરિષદ યોજાય છે, જેમાં હિન્દુ ધર્મ સેના ભરૂચ જિલ્લાના પ્રમુખ પ્રયાગસિંહ વાસિયા અધ્યક્ષપદે યોજાય છે। યાત્રામાં 108થી વધુ કાવડયાત્રીઓ ભાગ લેશે। 25 સ્વયંસેવકોની ટીમ યાત્રા માર્ગ પર સેવા કાર્ય માટે તૈનાત રહેશે, જેથી ભક્તોને કોઈ અડચણ ન પડે। યાત્રાનો મુખ્ય ઉદ્દેશ ભક્તોને આધ્યાત્મિકતા, આનંદ, સંસ્કૃતિ સાથે જોડાણ તથા શાંતિ, એકતા અને ભક્તિભાવનો સંદેશ પ્રસારિત કરવાનો છે। આ પત્રકાર પરિષદમાં હિન્દુ ધર્મ સેનાના અગ્રણીઓ સુધીરસિંહ અટોદરિયા, પ્રયાગરાજ વાસિયા, જીના ભરવાડ, વિરલ ગોહિલ, જેતુરાણા, રાહુલ વસાવા ઉપસ્થિત રહ્યા છે। જય શ્રી રામ। હું પ્રયાગરાજ રણજીતસિંહ વાસિયા, અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના જિલ્લા પ્રમુખ। મારી સાથે જીનાભાઈ ભરવાડ અને સુધીરસિંહ અટોદરિયા, વિરલભાઈ ગોહિલ, રાહુલભાઈ વસાવા, અમારા હિન્દુ ધર્મ સેનાના હોદ્દેદારો। અમે સૌએ 2 વર્ષ પહેલા એક સંકલ્પ કરેલો હતો કે માં નર્મદાનું પવિત્ર જળ લઈ અને દરિયાકાંઠે આવેલું સ્તંભેશ્વર મહાદેવનો રુદ્રાભિષેક કરવો, પરંતુ મહાદેવની દયાથી 2025માં આ અમારો સંકલ્પ પરિપૂર્ણ થવા જઈ રહેલો છે। અમે હિન્દુ ધર્મ સેના દ્વારા સમરસ કાવડ યાત્રાનું એક ઐતિહાસિક આયોજન રાખેલ છે। આ કાવડ યાત્રાનું શરૂઆત ડભોયાવાડ સ્થિત પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી શરૂ થશે અને મહમ્મદપુરા, જંબુસર બાયપાસ, ડેરોલ, સમની, તણછા, આમોદ, નાહિયેર, જંબુસર થઈ અને કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવે અમે પહોંચીશું। તારીખ 10ના સવારે 9 વાગ્યાના રોજ આ યાત્રાનો પ્રારંભ થશે અને તારીખ 11ના રોજ આ યાત્રા સ્તંભેશ્વર મહાદેવે બપોરે 12 કલાકે પહોંચશે। આ યાત્રા દરમિયાન રસ્તામાં વિવિધ ગામોના સરપંચો, આગેવાનો દ્વારા આ કાવડ યાત્રીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે। સ્વરાજ ભવન જંબુસર સ્થિત આ યાત્રા વિરામ લેશે અને ત્યાંથી પછી આગળના મુકામે આ યાત્રા પ્રસ્થાન કરશે। આ યાત્રામાં સલામતીના ભાગરૂપે અમે રિફ્લેક્ટર જેકેટ, દવાની વ્યવસ્થા, ફરફરાડીની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, એમ્બ્યુલન્સની વ્યવસ્થા રાખેલ છે અને સાથે સાથે હિન્દુ ધર્મ સેનાના 25 સ્વયંસેવકો યાત્રીઓના સેવામાં જોડાશે અને આપ સૌને આ પ્રેસ મીડિયાના માધ્યમથી હિન્દુ ધર્મની સૌ જનતાને હું અપીલ કરું છું કે આપ પણ આ ઐતિહાસિક યાત્રાનો એક ભાગ બનો અને ભગવાન મહાદેવના સ્તંભેશ્વર મહાદેવે આપણે સૌ ભેગા મળીને ચાલીને જઈએ એવી આપ સૌને હું પ્રાર્થના કરું છું, નમ્ર અરજ કરું છું। ભારત માતાજી કે, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, ઓમ હર હર મહાદેવ।